नस्तईन व हुवा खैरु नासिरिन व मुईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इक़रा किताबक कफ़ा बिनफ़्सिकल यौमा अलैका हसीबा। सलवात मोहम्मद व आले मोहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। ગઈકાલ જે એક સવાલ પેશ કરવામાં આવ્યો હતો કે કયામતમાં ખુદાવંદે આલમ બંદાઓને કેવી રીતે બોલાવશે, માને નામથી બોલાવશે, પોતાને નામથી બોલાવશે યા બાપને નામથી બોલાવશે। તો આજે આપણે ઇન્શાઅલ્લાહ થોડી કયામતની બહેસ કરીએ અને बहुत ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ કયામતની વાત બહુ થતી નથી, ખબર પડવું જોઈએ કે કયામતમાં થશે શું। હવે હું જ્યાં સુધી જોયો રવાયતમાં અને કિતાબોમાં, તો એક રવાયત એમ કહે છે કે બંદાઓને ડાયરેક્ટ એને નામથી બોલાવવામાં આવશે। બીજા જે અમુક અહેલે સુન્નતની રવાયતો છે એમાં મળે છે કે બાપને નામથી બોલાવવામાં આવશે, પણ માના નામ નથી કોઈ બી જગ્યા કે માને નામથી બોલાવવામાં આવશે। તો નતીજો એમ છે કે ઇન્સાનને પોતાને નામથી બોલાવવામાં આવશે, या कदाच जो આપણે ઓલી રવાયતોને કબૂલ કરે તો એને બાપને નામથી બોલાવવામાં આવશે। માનો જિક્ર કોઈ જગ્યામાં મળતા નથી। હવે મેદાને મહશરમાં જ્યારે બધેને લઈ આવવામાં આવશે તો કન્ડિશન તમે ઇમેજ કરજો, તમે તમારા ઝહેન પ્રમાણે કે બધે કફન પહેરેલા હશે કે પોતાની કબરોમાંથી નીકળતા હશે અને કયામતની મેદાનમાં બધે ભેગા થતા હશે। હવે અહીંયા છે ને નામે અમલ દેવાની વાત છે। હું જે મૂળ વાત છે તમને કહું છું, પછી નામે અમલ દેવાની વાત છે। હવે બધેને નામે અમલ અહીંયા દેવામાં આવશે। નામે અમલ એટલે શું? આપણે જે દુનિયામાં કરીને આવ્યા છે એ બધું લખાઈ ગયો છે અને લખાઈને દોષીએ છે એ ફરિશ્તાઓ પાસે પડી છે। નામ બોલાવવામાં આવશે, રઝા ઇમામ હાજર થાય એટલે હું હાજર થઈ ગયો। હવે મારી દોષીએ મને દેવામાં આવશે। હવે અહીંયા પ્રોબ્લેમ શું છે? ચલો ઠીક છે, દોષીએ દેવામાં આવે, કઈ વાંધો નથી। અલ્લાહે આપણને બે હાથ આપ્યો છે, એક રાઈટ એક લેફ્ટ। જે દોષીએ રાઈટ હાથમાં હોય એટલે એ બચી ગયા, પણ જે દોષીએ લેફ્ટમાં જાય છે એ મરી ગયા। यानी જે बहुत ज्यादा गुनहगार હશે તેના દોષીએ એને લેફ્ટ હાથમાં હશે, જે સાહેબ ઈમાન હશે, મોમિન હશે, એના દોષીએ એને રાઈટ હાથમાં હશે। એ ચીજ ધ્યાન રાખવાની છે। હવે જ્યારે હવે ઇમેજ કરો કે મતલબ મેદાને મહેશર સજાવવામાં આવ્યું છે ને અમને આ દોષીએ દેવામાં આવ્યું છે। એના મોરથી વાત કરું, અમુક લોકો તે વખતમાં riwayatમાં જોયું છે કે જલ્દી જલ્દી પોતાની દોષી જોશે કે આમાં છે શું કઈ। તો હવે હિસાબ કરશે તો આમાં લખેલું હશે કે 5 વખત હજ કર્યો છે, એક્ઝામ્પલ 3 વખત ઝિયારત કર્યો છે, એટલી નમાઝ પઢ્યો છે। તો લોકો પૂછશે કે માલિક હું તો હજમાં 20 વખત ગયો છું, કેમ 5 લખેલું છે? સવાલ પૂછશે બંદા પૂછશે કે હું તો 20 વખત ગયો તો હજમાં, આમાં તો તારો ફરિશ્તાઓ ફક્ત 5 વખત લખ્યા છે, 15 વખત ક્યાં ગયા? અને હું તો એટલી નમાઝ શબ પઢ્યો છે, એટલા વર્ષ સુધી કઝા નથી કર્યું, એમાં તો ફક્ત 2-3 વર્ષ લખેલું છે। આ છે શું? એટલું ખૈરાત કર્યું છે, બધું ક્યાં ગયું મારું? એ બધું લખેલું નથી, ફરિશ્તાઓ ભૂલી ગયા હતા। આવાજે કુદરત આવશે કે ના, કઈ ભૂલી નથી ગયા, કઈ ભૂલી નથી ગયા। એ તમારા જે આમાલ છે ને એ ટ્રાન્સફર થઈ ગયા છે બીજા તરફ। સાંભળજો, એ તમારા નામે આમાલ, જે અમલ તમે કર્યા છો, તમે જ કહેતા હતા, વાકઈ સાચી વાત છે, તમે જ કર્યા છો, પણ એ ટ્રાન્સફર થઈ ગયા બીજા તરફ। માલિક કોણ લઈ ગયો મારો અમલ? કોણ લઈ ગયો છે? કે જેની તું ગીબત કર્યો હતો ને એને પાસે ચાલ્યો ગયો છે। यानी એટલી મહેનત કરો, પૈસા વાપરો, ખર્ચા કરો, કમાણી કરો, બધું કરો, મહેનત ઉપાડો, ઝિયારતમાં જાઓ, હજમાં જાઓ, નમાઝ શબ પઢો અને ઉપાડીને કોઈને દેજો, થઈ હાથ ખાલી। એટલે ગીબતથી ઇન્સાનને બચવું જોઈએ। એ જ પ્રમાણે જે બીજી રવાયત મળે છે કે અમુક લોકો તો ઉમાં જ્યારે દોષી જોશે જલ્દી જલ્દી, હે માલિક હું તો કોઈ દિવસ હજમાં ગયો જ નહીં, એમાં તો 15 લખેલું છે, એ કેવી રીતે છે? તો ઝિયારતમાં એક જ વખત ગયો છે, એમાં તો 10 લખેલું છે। આ શું છે? કે જે લોકો તારી ગીબત કર્યા છે તે લોકોના નામ સવા તને દેવામાં આવ્યું છે। એ અલ્લાહ આદિલ છે, એટલા માટે અદલ અને ઇન્સાફ કરે છે। હવે તમે વિચાર કરો કે મેદાને મહેશરમાં આપણે ઊભા છે, આ બધું થઈ રહ્યા છે, એ સાથે સાથ એક હાથમાં અમને દેવામાં આવ્યું
ચલો લેફ્ટમાં દેવામાં આવ્યું, રાઈટમાં દેવામાં આવ્યું, અમારા નામે અમલ અમારે હાથમાં છે. ગવાહ કોણ કોણ છે, અટાણે કોણ જોઈ રહ્યો છે અમને, કે એને સામે બતાવવાનું છે કે શું કરીને આવ્યો છે, એ ઇમ્પોર્ટન્ટ છે. કયામતમાં શું ઇમ્પોર્ટન્ટ છે કે એને સામે આપણે બોલવાના છે. કોણ બેઠા હશે એને સામે આપણે બોલશું. હવે સાંભળજો કે જે સૌથી પહેલે જે ગવાહ હશે આપણા ઉપર કે અમે દુનિયામાં શું કરીને આવ્યા છે, એના પહેલા ગવાહ અલ્લાહ છે. અલ્લાહ પોતે ગવાહી દેશે, હું જોયો છે તું શું કરે છે. કુરાન મજીદની આયત છે, ઇન્નલ્લાહ અલા કુલ્લિ શૈઇન શહીદ. અલ્લાહ હર ચીજને ઉપર ગવાહ છે, જેટલા કરીને આવ્યા છે બધે ઉપર ગવાહ છે અલ્લાહ. તો હવે ચલો અલ્લાહ મોજૂદ છે, એની મોજૂદગીમાં આપણને બતાવવાનું છે કે આપણે શું કર્યા છે. એક થઈ ગયા ને. હવે સાંભળજો, બીજા અંબિયા 1,24,000 અંબિયાઓ બેઠા છે. આપણે એક ઇમેજ કરે 1,24,000 અંબિયાઓ બેઠા છે, એને સામે અમને દોષિયા દેવામાં આવ્યું છે કે ભાઈ પડીને બતાવો શું કરીને આવ્યા છો. હવે તમે વિચાર કરો, હઝરત આદમ, હઝરત નૂહ, હઝરત ઇબ્રાહીમ, હઝરત ઇસ્માઇલ. અને એક ચીજ ઇન્ટરેસ્ટની અહીંયા એક બીજી તમને કહું, તમને ખબર પડે કે પૈગંબર ઇસ્લામની મર્તબો શું છે. જ્યારે બધે અંબિયા પાસેથી પૂછવામાં આવશે કે તમે લોકો કામ કર્યા છો કે નથી કર્યા, એ હઝરત આદમ તમે કામ કર્યા કે નથી કર્યા, એ નૂહ તમે કામ કર્યા કે નથી કર્યા, તો કહે છે હા માલિક અમે કર્યા છે કામ. તો અલ્લાહ એ લોકોને પણ કહે છે કે તમે તમારા ગવાહ લઈ આવો, કોણ તમને જોયો છે કામ કરતા. ત્યારે કુરાન મજીદ એમ કહે છે, فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَى هَؤُلَاءِ شَهِيدًا. બધે અંબિયા જાશે પૈગંબર ઇસ્લામ પાસે, યા રસૂલલ્લાહ ચલો તમે મારી ગવાહી આપો કે આ કામ હું કર્યો છે કે નથી કર્યો. હવે તમે એમ ન લખજો કે આ છેલ્લે આવ્યા છે તો સૌથી નાંડા છે કે કેવા છે, જેમ બધા એમ સમજે છે. સૌથી પહેલે પૈગંબરના જન્મ થયા છે, અવ્વલુમા ખલક અલ્લાહુ નૂરી છે, બરાબર છે ને. તો 1,24,000 અંબિયાઓ એને પાસે જશે અને કહેશે કે મારી ગવાહી આપો તમે. પછી પૈગંબર મેદાને મહેશરમાં આવશે, કહેશે હા યા અલ્લાહ હું ગવાહી આપું છું કે આદમ કામ કર્યો છે, નૂહ કામ કર્યો છે, ઇબ્રાહીમ કામ કર્યો છે, ઇસ્માઇલ કામ કર્યો છે. એવી રીતે બધે નબીઓની આપણા નબી ગવાહી આપશે, પછી લોકો પસાર થશે. હવે અહીંયા સુધી જો તમે સાંભળતા હશો તો એક ચીજ બીજી તમને કહું કે જ્યારે ઉમ્મતની જરૂરત પડી ગવાહીની, અંબિયાએ આપ્યા. અંબિયાએ કીધા કે અમે અમારી ઉમ્મત છે, બરાબર છે ને. જ્યારે અંબિયાને ગવાહીની જરૂરત પડી ત્યારે પૈગંબરે ગવાહી આપ્યા. હવે જ્યારે પૈગંબરને પોતાની ગવાહીની જરૂરત પડશે ત્યારે કોણ આવશે? અલી. અહસન. ત્યારે પૈગંબર ઇસ્લામ હઝરત અલીને બોલાવશે કે યા અલી તમે મારી ગવાહી આપો. અના વ અલીયુમ મિન નૂરિન વાહિદ. હું અને અલી એક નૂરના બે કટકા છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણે જે હું સમજાવવા માંગુ છું અહીંયા તમે રહેજો. તો ખુદા જોઈ છે અમને, અમે ઊભા છે અમારા દોષીએ લઈને. અંબિયા જોઈ છે, અમે ઊભા છે. ત્રીજા કોણ છે? આપણા માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ, ચારદા માસૂમીન જેને ઉપર આપણે ફખર કરે છે. મૌલાએ કાયનાત બેઠા છે, ઇમામે હસન બેઠા છે, ઇમામે હુસૈન બેઠા છે, ઇમામે ઝૈનુલ આબદીન બેઠા છે, મા ફાતિમા ઝહરા મોજૂદ છે. હવે શું છે? અમને બતાવવાનું છે કે અમે શું કરીને આવ્યા છો. એટલે કે છે કયામત રુસવાઈનો દિવસ છે, શર્મિંદગીનો દિવસ છે, અફસોસનો દિવસ છે. અમુક માણસ તો પોતાના હાથના બટકા બળશે કે શું કામ દુનિયામાં કરીને આવ્યો છે હું, કે આજે મને એટલી બેઇજ્જતી અહીંયા થઈ છે, એટલી શર્મિંદગી થઈ છે. સાંભળજો. પછી ફરિશ્તાઓ, બે ફરિશ્તા તો 24 કલાક સાથે જ હોય છે, ઠીક છે ને, કિરામન કાતિબીન, બે તો સાથે જ હોય છે કે જે લખતા હોય છે. ચલો મૂકી દો, બીજા પણ ફરિશ્તાઓ એમાં ગવાહ છે. પછી કોણ છે? જમીન. આ જમીન જ્યાં માણસ અમલ અંજામ દે છે, યા સારા યા ખરાબ, એ જમીન ગવાહી દેશે કયામતમાં. ક્યાં લખેલું છે? કુરાનમાં કહે છે યૌમાઇઝિન તુહદ્દિસુ અખબારહા. એ જમીન બતાવશે કે શું શું કરીને આવ્યા છો. ઇન્સાન જમીન ઉપર જ છે, તો સારા કામ કર્યા છે તો બી જમીન ગવાહી દેશે. એટલા માટે કહે છે કે એક જ જગ્યા તમે નમાઝ ના પઢો, ફિક્સ ના કરી નાખો કે મારી જગ્યા છે. નોખી નોખી જગ્યા ઉપર નમાઝ પઢો, કારણ કે આ બધી જગ્યા તમારી કાલે કયામતમાં ગવાહી દેશે. એક જગ્યા લઈને ના બેસી જાઓ કે ઈ મારી જગ્યા છે, અહીંયા કોઈ ના બેસી શકે. ના, બીજાને દો, તમે બીજી જગ્યા જઈને બેઠો. શું છે? જેટલી જગ્યા બદલાવશો કાલે કયામતમાં ઈ તમારી ગવાહી દેશે. તો આ જમીન તમારા ગવાહ છે કયામતની અંદરમાં. તવજ્જો. પછી જેને આપણે કહેતા હતા મારું છે, મારું છે, મારું છે, હવે તમારું નથી માં કયામતમાં. શું છે? તમારા હાથ, તમારી આંખ, તમારા હાથ, તમારી આંખ, તમારા પગ,
આ બધું તમારું નથી. હવે એ તમારે અગેન્સ્ટમાં ગવાહી દેશે. ઊંધું થઈ ગયું બધું. આપણે બાજતા હતા એને માટે કે મારું છે, મારું છે, મારું છે. કયામતમાં પૂઈ ગયો અલ્લાહ કે જે કે તમારું નથી હોય, તમારું તો તમે અટકાવો એને. જો શું છે કુરાન મજીદ શું કહે છે કે અલ યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ વ તુકલ્લિમુના અયદીહિમ વ તશહદુ અરજુલુહુમ બિમા કાનૂ યક્સબૂન. અલ યૌમ યાની કયામતના દિવસે નખ્તિમુ અલા અફવાહિહિમ, જબાન તમારી બંધ કરી નાખીશ. વ તુકલ્લિમુના અયદીહિમ, હવે તમારા હાથ બોલતા થઈ જશે. વ તશહદુ અરજુલુહુમ, તમારા પગ તમારી ગવાહી દેશે. તમારે સામે ખડીને તમારી ગવાહી દેશે આમ કરીને આવ્યો છે બેમા કાનૂ યક્સબૂન, જે લઈને આવ્યા છે. હવે એક ચીજ તમને પૂછું, હું રવાયતમાં જોતો તો તફસીરોમાં જોતો તો કે શું કામ અલ્લાહ જબાન શા માટે બંધ કરે છે? ભાઈ ભલે જબાન ખુલી હોય તો હું ત્યાં સુધી જોયો કે અમુક લોકોની જે દુનિયામાં ખોટું બોલવાની આદત છે, હું એ બોલશે ખોટું, એ માનતા નથી. કયામતમાં દોષીએ લઈને તોય ખોટું બોલશે. હું તો કોઈ દિવસ કહ્યું જ નથી, કસમ ખાઉં છું. હે ઈ આદત તો અલ્લાહ કે પછી તારા જબાન બહુ ચાલે છે ને, ખોટી કસમ દુનિયામાં બી ખાતા હતા, અહીંયા ખાય છે, ખોટું હું બોલતા હતા, અહીંયા બોલે છે. જબાન બંધ. અલ યૌમ નખ્તિમુ અલા અફવાહિમ, હવે તમારી જબાન બંધ છે. તો કલ્લિમુના અયદીહિમ, હાથને પૂછ શું કરી આવ્યો છે. હવે હાથ ઉભો થઈ જશે કે આ માલિક આમ કર્યો છે, આ ખરાબ કર્યો છે, ઓલાના હક છીની ગયો છે, ઓલાના પૈસા ખાઈ ગયો છે, આમ કર્યો છે, તેમ કર્યો છે. પછી શું છે કે છે જમાના, જે ટાઈમ ચાલી રહ્યો છે, એ દિવસ તમારી ગવાહી દેશે. એમ તમે ન સમજો કે આ દિવસો પસાર થાય છે. આ દિવસ તમારા ઉપર નાઝિર છે, તમને જોઈ રહ્યો છે. ક્યાંથી વાત કહું છું? આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ, ઇમામ ફરમાવે છે હાઝા યૌમુન હાદિસુન જદીદુન વ હુવા અલૈના શાહિદુન અતીદ. આ દિવસો જે દરરોજ આવે છે ને, એ આપણા ઉપર ગવાહ બની જાય છે. આપણે જે દિવસમાં કરે છે, એ દિવસ બધું રેકોર્ડ કરે છે. કાલે કયામતમાં દેશે કે શું કર્યા છે આપણે ક્યાં આઝાદ છે ભાઈ? આપણે 24 કલાક કેમેરાની નજરમાં છે. એક કેમેરા હટે છે, બીજા છે, બીજા હટે છે, ત્રીજા છે. એટલા બધા કેમેરા આપણો ઉપર છે. અને પછી છેલ્લા 8મી ચીજ જે સામે હશે, જ્યાં આપણને સંભળાવવાનું છે, એ છે અમલ. આપણા અમલ જે આપણે કરીને આવ્યા છો, એને પરવરદિગાર આલમ એક શકલ આપશે, એક સુરત આપશે, અને એ આપણા સામે ઉભો રહી જશે. એ અમને સમજાવશે કે શું શું કર્યા છો, શું નથી કર્યા. તબ તો જબાન બંધ હશે. માણસ ખોટું બોલશે તો કેમ બોલશે? ના બોલી શકે ને. હવે તમે ઇમેજિન કરો કે એટલા બધે જોવા વાળા છે, એક મહેફિલ સજાવવામાં આવી છે, દરમિયાનમાં રઝાઈમાં ઉભા છે. હે હવે કે છે ઇકરા કિતાબકા, સાંભળજો, કુરાનની આયત છે. ઇકરા કિતાબકા, પઢો જે તમને આપ્યો છે. મને કે છે અલ્લાહ, પઢો જે તમને આપ્યો છે. શું પડવું? કફા બિનફસિકા અલ-યૌમા અલૈકા હસીબા. આજ પોતે તમે ફેસલા કરો કે તમારા માટે શું કરવું. તમે પોતે બોલો કે શું કરીને આવ્યા છો ને તમારા માટે શું કરે. આપણે એની સજા અલ્લાહ દેવા નથી માંગતા, કે છે તમે પોતે ફેસલો કરો કે આ બધું કરીને આવ્યા છો તો તમને શું સજા દેવી જોઈએ. હું હવે હજી કાંઈ નથી બોલતો, હજી તમે પોતે તમે બતાવો શું કરશો. તમે મને કહો કે કેટલી રૂસવાઈ છે અહેલે બેત સામને, માસૂમીન સામને. આપણે દુનિયામાં આમ ચહેરા દેખાતા હતા કે મોમિન, મુત્તકી, પરેઝગાર, ખબર નહીં શું ને શું ને શું, ને પછવાડીથી શું હતા. એને કહેવાય કયામત. એટલે કે છે કયામતમાં ઇન્સાનને બહુ મહેનત છે, બહુ મુશ્કેલ છે ઇન્સાન પસાર થાય કયામતમાં. પણ હા, ઇન્સાનના જો અમલ સારા હોય, નેક હોય, જો ગુનાહ તો હર ઇન્સાનને ઉમાં છે, કાંઈ નથી કે કોઈ માસૂમ છે. માસૂમ ફક્ત 1,24,000 છે, એમાં 14 છે, બીજા કોઈ માસૂમ નથી. ભૂલ ચૂક થઈ શકે છે, પણ જે જનરલ ગુનાહ છે એનાથી બચવાનું છે. જે ડાયરેક્ટલી ગુનાહ છે, જે અમારી જિંદગીની અંદરમાં આવે છે, એને બચવાનું છે. જે આપણે બેઠીને જેને ગુનાહ જ નથી સમજતા, આપણે ઘણી વખત એનાથી બચવાનું છે. ઘણી એવી વસ્તુઓ છે કે આપણે એને ગુનાહ નથી સમજતા. મસલન કે મૌલાના માફ કરજો, કહેવાની કઈ વાત નથી, પણ તમને કહી દઉં છું. તો ભાઈ જો કહેવાની વાત હતી તો ના કહું ને, પછી શું કામ કહું છું? એનો અર્થ છે કે તમે સમજો છો કે કહેવા જેવી વાત નથી, તોય કહી દો છો તમે. એ ખતરનાક છે, એ ગુનાહ છે. અને ઇમામ માસૂમ શું ફરમાવે છે કે અગર ઇન્સાન કોઈ ગુનાહને નાના સમજે તો એ મોટા થઈ જાય છે. સગીરા માફ થાય છે, કબીરા માફ નથી થતા જલ્દી. ધ્યાનમાં રહેવા. એટલે કયામતથી અગર જો બચવું હોય
તો આપણે નામે અમાલને સુધારે, કારણ કે એટલા બધીને સામને આપણને આપણા દોષીએ પડવાનું છે, શું લખેલું છે બધું આપણને પાછી સંભળાવવાનું છે. ખબર નથી કેમ થશે. અલ્લાહ રહેમ કરે. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખાસ કરીને મારા ભાઈઓ, અલ્લાહના હક તો ઠીક છે, પણ બંદાઓના હક ના રાખજો તમારી પાસે કોઈ દિવસ. એક પૈસે ના રાખજો, બંદાઓના હક ના રાખજો કોઈ દિવસ. અલ્લાહ તો તમને 1000 વખત માફ કરી દેશે, પણ બંદા છે માફ નથી કરતા. એક નાની ભૂલ થઈ જાય છે તો દિલમાં હંમેશા માટે કોટ રહી જાય છે. તરા હાલી કે મોમિનની પહેચાન નથી કે જરાક વાત થઈ ગઈ હોય તો આખી જિંદગી દુશ્મની થાય નથી. મોમિન તેને કહેવામાં આવે છે જે 3 દિવસથી વધારે આ બોલા ના રહી શકે. આજે આપણે કાલે આપણે કે છે આપણે લશ્કરી ઇમામે જમાનામાં શામિલ થવાના, કેવી રીતે શામિલ થશું ભાઈ? કોઈ ક્વોલિટી છે આપણા અંદરમાં? કઈક એવું છે આપણે અંદરમાં? આપણે કોઈ ભાઈને માફ નથી કરી શકતા, આપણે કોઈ ભાઈ સાથે હમદર્દી નથી કરી શકતા, આપણે કોઈ ભાઈની વાત સંતાડી નથી શકતા. આપણે લશ્કરી ઇમામમાં શામિલ થઈ છે, ક્યાંથી શામિલ થઈ છે? કેવી રીતે શામિલ થશું? એટલે હર ઇન્સાનની અંદરમાં એટલી સમજ હોવી જોઈએ કે નાની નાની વાતમાં ઇન્સાન નારાજ ન થાય. ઠીક છે, હું સમજુ છું, દિલ દુખાઈ જાય છે, ઇન્સાનના દિલ છે, બિલકુલ મારે દિલ દુખાઈ જાય, તમારે દુખાઈ જાય, એમાં કઈ ફેર નથી. પણ એટલા હોંસલા રાખવું જોઈએ ઇન્સાનને કે માફ કરી આપે. મલાઈકા શું ફરમાવે છે? સૌથી મોટામાં મોટા કામ શું છે કે ઇન્સાન પોતાના દુશ્મનને માફ કરી આપે. હવે એ તો મને કયો કે ઇબ્ને મુલજિમ કરતા વધારે કોઈ ખતરનાક હતા? નહીં, મને વાત કરો તમે. જે સર ઉપર ઝરબત મારી છે, હવે શું એનાથી પછી બાકી શું રહી જાય છે? કાંઈ બાકી નથી રહી જતું. પણ જ્યારે પકડીને લઈ આવે છે, ઓલાના ચહેરા ડગડગ મુટડગ કરે છે, એકદમ કાપે છે, થરથરાય છે, તો મોલાઈ ગનાત માટે દૂધ લઈને આવે છે. શું કહે છે મોલા કે ચા દૂધ આને દે દે, લાગે છે બહુ પ્યાસા છે, પોતે એને પાણી પીવડાવો, પેલે દૂધ એને દે પીવાનું. મોલાઈ તમારા કાબિલ છે, ભલે હોય, કાંઈ વાંધો નથી. ઈ છે અલીના ચાહવા વાળા. એવા હોવું જોઈએ આપણને. આપણે દિલ જરાક મોટા રાખે, નાની નાની વાતોમાં આપણે દિલ ના દુખાઈ જાય કે પછી બીજા મોમિન સાથે આ બોલાતે જાય, નથી બોલતા, આની સાથે નથી બોલાને સાથે. ભાઈ આ 4 દિવસની જિંદગી છે. મલાઈકાના ઇરશાદ ફરમાવે છે કે એવી જિંદગી પસાર કરો ભાઈઓ કે જ્યાં સુધી જીવતા રહ્યો માણસો તમને યાદ કરે, જ્યારે ગુજરી જાઓ ત્યારે માણસો તમારા ઉપર રોય. એમ ના થાય કે ગુજરી જાય તો પછી કે સારું થયું ભૈયા, હેલો અમે દુખી હતા માણસ સાથે, એવું ના થાય. લિહાઝા મારા અઝીઝો, એ તવજ્જો દેવાની જરૂરત છે. કયામત સખ્ત તરીન મરહલા છે. બસ આખરી એક વાત તમારી ખિદમતમાં પેશ કરું અને પછી આ તકરીરને તમામ કરું છું. આ વાત મુકમ્મલ થઈ ગઈ છે. જે વાત શોર્ટમાં કહેવાની હતી એ તમને કહી દીધું છે. મારો ટાઈમ તકરીબન થઈ ગયો છે. એક ચીજ સાંભળજો, હંમેશા અલ્લાહ ઉપર ભરોસો રાખો, અહેલે બેત ઉપર ભરોસો રાખો. જે ચીજ તમને હલાલથી મળી શકતી હોય કોઈ દિવસ હરામથી લેવા ના જાઓ. શૈતાન આપણા માટે પહેલે હરામ સામે રાખે છે કે આવ્યો તમારા માટે છે, ઓફર છે, તમને બહુ ફાઇન ઓફર છે. હવે ઇન્સાન ઇન્જા લસી ના જાય, એમ ના થાય કે ના બસ એ હરામમાં જો મળતો હોય એ લઈ લઈએ આપણે. ના, અલ્લાહ માટે મૂકી દો. હરામમાં મળે છે, ના એ અમને લઈ લો, તો ઇન્શાઅલ્લાહ ખુદાવંદે આલમ આ વસ્તુ તમને હલાલમાં આપી દેશે. આ બધી રીતે ઇજ્જત ને રૂપે. હવે એક વાક્ય સંભળાવું, બહુ સરસ વાક્ય છે, હું વાંચ્યું છે, મને ખબર છે તમે લોકો બધે સાંભળો. એને પૈગંબરના જમાના છે. એક માણસ છે, સુરત શકલ પ્રમાણે તો માશાઅલ્લાહ મુમિન છે, અબદ છે, બધું ફર્સ્ટ ક્લાસ છે, પણ રાતમાં ચોરી કરે છે. જમાને પૈગંબરની વાત છે, કાંઈ કોઈ બીજા જમાનાની વાત નથી કરતો. ઈ આમ દેખાવ તો બહુ ફાઇન છે, અબદ દિવસમાં આવે તો માશાઅલ્લાહ બધું અબદ હોય, કોઈ માણસ કઈ બોલી ના શકે, પણ રાતમાં ચોરી કરે. ઈ આ મદીનામાં જાય, ઘરે રાતમાં ચોરી કરે, ભાગે આવે, એવી રીતે જિંદગી પસાર કરતો હતો. એક દિવસ શું થયું, એ ચોરી કરવાની નિયતથી રાતમાં તૈયારી કરીને મોં ઢાંકીને એક ઘરમાં ઉપર ચડ્યો. સાંભળજો, એક ઘરને ઉપર ચડ્યો, ભીત ઉપર બેસીને જોતો હતો કે કોણ કોણ છે ઘરમાં, કોણ જાગે છે, કોણ સૂય છે. તો જોઈ છે એક સોપીતી છોકરી બેઠી છે સામે. સાંભળજો, છોકરી બેઠી, સોપીતી છોકરી બેઠી. એટલા બધે અંદર સામાન પડ્યા છે ને બધું છે. પોતે વિચાર કર્યો કે આજે તો નસીબ ખુલી ગયા છે, છોકરીએ મળશે, પૈસે મળશે, બધું મને મળી જશે, ચોરી કરીને હેલો જઈશ, કઈ વાંધો નથી. તવજ્જો મારા અઝીઝો, બસ એ વિચાર જ કરે છે કે એક વખત એને દિલમાં એક ખ્યાલ આવે છે કે જો કાલે મરી જઈશ તો કયામતમાં શું થશે મારું. સાંભળજો,
જો હું કાલે મરી જઈશ તો કયામતમાં શું થશે? શું પૈગંબર મારી શફાઅત કરશે? હવે ઉપર બેઠો છે, બધું વિચાર કરે છે. જો મરી જઈશ તો પૈગંબર મારી શફાઅત ના, કોઈ દિવસ. પૈગંબર તો કહેશે આ તું તો જહન્નમમાં જાશી, તો તારી તો કોઈ દિવસ શફાઅત નહીં કરું. અને આવા ગુનાહ કરવા જાઉં હું. ઘણી વિચાર બસ એને મગજમાં એમ આવ્યું, હલો મૂકી દઉં, તૌબા કરું, રસૂલ પાસે જઈને તૌબા કરી લઈશ, આજ પછી કોઈ દિવસ ચોરી નહીં કરું, હવે સારી જિંદગી પસાર કરીશ. એક ઇશારો એવો આવે છે ઇન્સાનને દિમાગની અંદરમાં, પછી ઇન્સાન સુધરી જાય છે પરબાર જ. એને દિમાગમાં આવી ગયો, ઠેક માર્યું, નીચે ઉતર્યું, ઘર ભેગો થઈ ગયો. હવે તવજ્જો, હવે સવાર થઈ, શરમાય છે કે જઈને પૈગંબરને બધી વાર્તા કરે કે હું આવો છું ને તેવો છું ને હું ચોરી કરું છું ને ફલાનું ને ગઈકાલે રાતમાં એમ હિંમત કરીને પૈગંબરની બારગાહમાં આવ્યો. જોયો મેં પૈગંબર પાસે અમુક લોકો બેઠા છે છેટે અને એક બાઈ બેઠા છે સો બાજુમાં, કઈ વાતો કરે છે. તો એ રજા માંગ્યો, સલામ કર્યો, અંદરમાં દાખલ થયો, આવીને બેસી ગયો. ત્યાર પછી ઓલી બાઈ કહે છે કે યા રસૂલલ્લાહ, હું કુંવારી છોકરી છું, મારા મા બાપ ગુજરી ગયા છે, મારી પાસે પૈસા બહુ છે, હજી સુધી મને મારી શાદી નથી થઈ. જો કોઈ સારા મળે તો મારી શાદી કરાવી દો તમે. ઓલો તો અંદરમાં બેઠો હતો, ઓલો દાસ્તાન લઈને આવ્યો હતો, પૂરી દોશીએ પૂરી લઈને આવ્યો હતો કે હમણાં શું કર્યો છે આજ સુધી. તો પૈગંબર ઇસ્લામ નજર નાખા, જોયા એક જવાન બેઠો છે સામે. પૈગંબર છોકરીને પૂછે છે કે આ જવાન કેમ લાગે છે તને? એટલે જવાનને પૂછ્યું શાદી કરવા રાજી છે? હા બિલકુલ, બિસ્મિલ્લાહ, તો રાજી જ છું, મારી શાદી નથી થઈ. પૈગંબર કહે છે કે આ છોકરી તને પસંદ કરતી ને તું આને પસંદ કરતો તો કઈ વાંધો નથી, ઓકે ઠીક છે. પૈગંબર અહીંયા જ નિકાહ પડી નાખે છે. થઈ ગયા ધણી વાળી. હવે ઘરે ગયા તો ઓલી છોકરી ઘર લઈને ગઈ તો ઓલો અજબ થઈ ગયું, રાતમાં અહીંયા જ બીજ પર બેઠો હતો ઉપર. પછી વાત કર્યો, રાતમાં તારે ઘર ચોરી કરવા આવ્યો હતો, પણ બસ મને એક ચીજ મગજમાં ગળી ગઈ કે કયામતમાં શું થશે, તો હું ઠેક મારીને ઉતરી આવ્યો. તો એ છોકરી કીધી કે જો ભાઈ, એક ચીજ હંમેશા ધ્યાનમાં રાખો, અગર તમે અલ્લાહ માટે હરામને મૂકો છો તો અલ્લાહ હલાલ વસ્તુ ઈ જ તમને પાછા આપી દેશે. જે ચીજ તું હરામથી લેવા આવતો હતો, આજે તને એ બધું હલાલમાં મળી ગયું છે, સારી રીતે મળી ગયું છે. તારા રસૂલ પણ તારાથી નારાજી છે ને તારી તૌબા પણ કબૂલ કરવામાં આવી ચૂકી છે. તો મારા અજીઝો, કોઈ બી ચીજ અગર ગલત રસ્તાથી મળતી હોય ના લ્યો, અલ્લાહ માટે મૂકી દો, ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ ઈ યા એના કરતા બહેતર તમને ઇન્શાઅલ્લાહ પાછા આપી દેશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. કોઈ સવાલ હોય તો તમારી ખિદમતમાં હાજર છું ઇન્શાઅલ્લાહ. જી બિસ્મિલ્લાહ. તમે હમણાં કીધા કે ઇમામ અલી દૂધ દીધા એના કાતિલને, પણ આપણને તો હુકમ આવ્યું છે તબર્રાનું. શું તબર્રાનું હુકમ છે ને આપણને? તો ઇમામ અલી અમને કહે છે તબર્રા કરો ને એ પોતે તબર્રા નથી કરતા, કેમ એમ? ના, કેમ તબર્રા નથી કરતા? લાનત તો લાનત છે, એ તો છે. લાનત કરવું બીજું છે, કોઈ સાથે હમદર્દી કરવું બીજું છે, એ તો બીજું છે ને. લાનત એક બીજી વસ્તુ છે. એક્ઝામ્પલ દઉં કે કોઈ હવે ચોથા ઇમામ અલૈહિસ્સલામને દરવાજા ઉપર શિમ્ર આવે છે પોતાની ફેમિલીને લઈને, શું ઇમામ નહોતા ઓળખતા કે મારી પોતાની ફેમિલીને લઈને આવ્યા છે? બસ ઇમામ એટલા કહે છે કે તારા ચહેરાને સંતાની રાખજે, મારે સામે ના આવજે, તારી ફેમિલીને મૂકી જા, કઈ વાંધો નથી, હું ધ્યાન રાખીશ. શું ચોથા ઇમામ લાનત નથી કરતા શિમ્ર ઉપર? લાનત છે, બિલકુલ લાનત છે. લાનત બીજી વસ્તુ છે, અખલાક બીજી વસ્તુ છે. એ તો પૈગંબર શું કરતા હતા? પૈગંબરના અખલાક કેવા હતા? તો લાનત એક બીજી વસ્તુ છે. લાનતનો અર્થ થાય છે કે તમે અલ્લાહની રહેમતથી માયુસ થઈ જાઓ, તમને અલ્લાહની રહેમત નસીબ જ ના થાય. લાનત યાની ઈ, સમજો ને? એટલે જ્યારે ઇન્સાનિયત વાપરી. હા, અહસન. ઇન્સાનિયત બીજી વસ્તુ છે, અખલાક બીજી વસ્તુ છે, અને પછી લાનત બીજી વસ્તુ છે. એમ નથી કે એને દૂધ દીધા તો એના મોટા દોસ્ત થઈ ગયા. ના, દોસ્ત થવાની વાત નથી. એમાં છે અખલાકની વાત છે, ઇન્સાનિયતની વાત છે. એક માણસ દુર્જે છે, લરજે છે, તો એને પહેલે પીરાવી દો, શું એને સુકૂન મળે, કઈ થાય. એટલા માટે હઝરત અલીએ પૂછ્યા હતા કે હું તારો કેવો ઇમામ છું, યાદ છે ને તમને જુમલા? તો બસ ઇન્શાઅલ્લાહ એમાં કાંઈ નથી. એ અખલાક, આપણા અખલાક તો સારા રાખવું જોઈએ બધી કોમ સાથે. એમ નથી આપણી કોમને, જે કોમ પણ હોય, આપણા એટલા સારા અખલાક હોવું જોઈએ કે માણસ સામેવાળા જોઈ તો આપણા અખલાક જોઈને સમજે કે આપણે કઈ મકતબ ને કઈ મઝહબ સાથે આપણે જોઈન્ટ છે ઇન્શાઅલ્લાહ. જી હા ક્યાં? જન્નતમાં? હા હા ના, એમ નથી. જો એમાં બે જાતના માણસો છે.
એક છે તરત પહોંચી જશે, એકને બહુ વાર લાગશે. એ પોતાને અમલ પ્રમાણે છે. જેમ આપણી બરઝખ છે, એક ઇન્સાન કબરમાં ગયા, ઠીક છે ને, હવે બરઝખ એટલે શું કહેવાય? બરઝખ એટલે શું? એને જ્યારથી કબરમાં ગયા છે ત્યારથી કયામત સુધી જે ટાઈમ છે એને કહેવાય બરઝખ. હવે બની શકે છે કે આ જ્યારથી ગુજરી ગયા છે ત્યારથી કયામત સુધી એ બિચારા પરેશાન ને હેરાન જ હોય, હે? અને બની શકે છે કે પરવાર અહીંયા ગયા અને પરવાર એના માટે બીજું બાયણું ખુલી ગયો, ગયા જાઓ તમે આઝાદ થઈ ગયા છો, વાંધો નથી. એ અમલ પ્રમાણે છે. આપણા જેવા અમલ હશે ઇન્શાઅલ્લાહ એવું આપણને સલાહ મળશે. અસરના મેદાનમાં એકબીજા આપણે ઓળખશું કે કોઈને નહીં ઓળખ્યા? ના, પહેલે તો બધે ભાગશું એકબીજાને જોઈને. ટાઈમ ક્યાં છે કોઈને ઓળખવાનો? તમને વાંચી સંભળાવું છું 1 મિનિટમાં. નફસા નફસી અહસન, કોઈને નહીં. ક્યાં ઓળખવાનો ટાઈમ ક્યાં છે? હું તો ભાગા ભાગી છે. જો હું તમને સમજાવું. 1 મિનિટ જો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સાંભળજો. સૂરે અબસ છે. અબસ સૂરે અબસ ની આયત 34, 35, 36. યૌમા યફિરુલ મરઉ મિન અખીહી. એક ઇન્સાન પોતાને ભાઈને મૂકીને ભાગશે. યૌમા યાની કયામત કા દિવસ. કયામત દિવસે યફિરુલ મરઉ, એક ભાઈ પોતાના સગા ભાઈને જોઈને શું કરશે? મિન અખીહી, ભાગશે. વ ઉમ્મિહી વ અબીહી, મા બાપ ઉભા છે એને જોઈને ભાગે છે. વ ઉમ્મિહી વ અબીહી, મા બાપને મૂકીને ભાગશે, માંથી જોઈને ભાગશે. કારણ કે પોતે એટલી વ્યાધિમાં હશે કે પોતાને કઈ ઠેકાણું નહીં હશે તો એ મા બાપને શું જોવા જાય? ભાઈને કેને જોવા જાય? પોતાની વ્યાધિ હશે. વ સાહિબતિહી વ બનીહી, પોતાની બાયડીને જોઈને ભાગશે, બચ્ચાઓને જોઈને ભાગી જશે. ઓળખવાની ક્યાં વાત છે? હા, પછી જો સારા અમલ હશે તો ઇન્શાઅલ્લાહ જન્નતમાં ભેગા થશે બધે. પણ અહીંયા તો ભાગો ને કયામતમાં તો યાર. એ કુરાન છે સામે સૂરે અબસ 34, 35, 36. ક્યાં હવે એમાં તમે બહેસ ના કરાવો તો બહેતર છે. ના ના, એક બે નહીં મળે ને, એક જ મળશે ને. જો સારા હશે તો એક જ મળશે, રાઈટ હશે પછી લેફ્ટમાં, બસ એક જ મળવાની છે, બે તો નહીં મળે ને. એ લોકોને માટે ઈસાલે સવાબ કરવું જોઈએ. જે લોકોના સપના જો ઘણી વખત લોકો દુખી હોય છે, એકદમ પરેશાન હોય છે, હા, એ લોકોને સદકા આપી દો. જ્યારે એક ઇન્સાન ગુજરી જાય, એકદમ માણસ જો ગુનેગાર હોય ત્યાં સુધી જુસ્કર જન્નતને દોષે ને બધું એમાં ત્યાં સુધી આલમે બરઝખ છે. પોસિબલ છે કે પોતે બરઝખમાં છેક સુધી પોતે ધોવાઈ જાય કોઈક સમય? ના, એ તો ઘણી વખત એવું રિવાયત છે, પણ આપણા પાસે બી છે કે જો ઇન્સાન સારા અમલ કરશે, આ ફેમિલી વાળાઓ એને માટે ઈસાલે સવાબ કરાવતા રહેશે તો એનું ગુનાહ આસ્તે આસ્તે ઓછું થતું જશે કે હું જાતા જાતા ઇન્શાઅલ્લાહ પાક થશે. હા, બિલકુલ એમ છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.